जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते। Yesu nawe
ઈસુ નામે લેવું अपन हर गाँव मिल जाए राह ईसु नामे को बेहार ईसु नामे ले जा પરમેહરા વચન આખે સંત પિત્તરે સંદેશો દેતા આખ્યા ઇસરાયેલના બધા જ લોકો હાઈ નક્કી જાય લેના કા જ્યાં ઈસુ ખ્રિસ્તાલ તુમ્હાઈ વદસ્તંભોય માય ટાક્યો ત્યાલ દેવ પરમેહરે પ્રભુને ખ્રિસ્ત બનાવી હો વહાલા બહાબોહી આપે ઉદ્ધાર કોનારો ઈસુ ખ્રિસ્તા નાવામય તુમ્હાલ પ્રેમી સલામ તુમ્હાલ પરમેહરા વચને વનાના આત્મિક ભૂખ ને પીહી હૈયે ત્યાં હાટી તુમ્હે પೈ પુષ્કળ કામ હૈયે થાક હૈયે તેરું બી પરમેહરા વચને વનયા તૈયારી જ હેતે તો એ પરમેહર તુમે હૃદયને આત્મિક તાજગી ને આશીર્વાદથી ભરપૂર કરી વહાલા બહાબોહી આમે આપા પ્રાર્થના કોતે આમહાલ અનંત જીવનની ભેટ દેનારા પ્રભુ પરમેહર આભા આમાં તા આભાર માનજે કહાકા તુંએ તા પ્રેમ એકનો એક પહો ઈસુ ખ્રિસ્તમય આમે હોય પ્રગટ કોઈ હો ને આમહાલ પાપા માફી દેનહી આજે તુંએ આમહાલ તા વચને વનયા એકઠે કોઈ હે તો એ પ્રભુ તું આમહે માટે ઓ સમય આશીર્વાદિત કો તા વચને આમહાલ સમજાડ ને તા આશીર્વાદ બી દે જે આજે તકલીફ में हेते त्याल तू मदद को जे चिंता में हेते त्याल ता शांति तू दे जे प्रभु यीशु बीमारी में हेते त्याल साजापणा दे जे बंधन में हेते त्याल तू यीशु ख्रिस्ता नावा में छुटकारो दे बादहाल ता नावनी ओळखाण तू दे ज्याथी ते बादे प्रभु यीशु ता पा ये ता नावा विश्वास कोय ने नाश में जाते बची जाय ने अनंत जीवन ने भागीदार बनेत ता महिमा ने माटे ई प्रार्थना ઈસુ ખ્રિસ્તા નાવામય કોજ હે આમીન માં પ્રિય બહાબોહી આપા ન્યાયકાળ વિશેના અભ્યાસમાં ધીરે ધીરે આગાડી વધતે જાજ હે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તમય દુનિયાના તમામ લોકોહા ને ત્યાં વિશ્વાસ કરનારા લોકોહા પાપનો ન્યાય કहीं કોઈ ચૂકવવામાં ઇન્હો त्या વિશે જ હે ગયા કાર્યક્રમમાં આપા એ ગીએ કા યુસુફે ત્યાં મરણ પહેલા પોતાના બહાલ ને પોતાના લોકોહા લાખેલ આય મોય જવાનો હેતાઉં બાકી પરમેહર નક્કી तुम्हें खबर ली ने तुम्हाल मिसर देश में अरे कनान देश में ले जाए तो वे माँ अड़के तुम अहीरे लेते जा ने जो वे ते मिसर में अरे निंगिए तो वे ત્યાં ती काम पूरा कोया 40 वर्षे સુધી તે યુસફા અડકે ઉચકીને ફીરીએ ને છેલ્લે વચનનો દેશ એટલે કનાન દેશમાં જઈને ઇસરાયેલી લોકોહાય યુસફા અડકે દાટી દેને ને માં વહાલા બહાબોહી તેહકો જ પ્રભુ દેવ પરમેહરે ઈસુ ખ્રિસ્તમય આપાહાલ પાપા માફી દે જ દેનહી તેરું બી આપા ત્યાં પા જઈને આપે પાપનો પસ્તાવો કોઈન ત્યાલ છોડી નહીં દેજે બાકી તો પાપનો બોજ ઊંચકીને જ ફર્યા કોજ હે ને છેક છેલ્લી ઘડીએ ઈસુ ખ્રિસ્તાલ યાદ કોજ હે બાકી તો જ પરમેહર ત્યાં વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં યસાયા પ્રબોધકના પુસ્તક 1 અધ્યાય 18મી કલમમાં એ આખે હે યયા આપા વિવાદ કોતે એટલે કા ચર્ચા કોતે તુમ્હે પાપ જો કે લાલ વસ્ત્ર એટલે ડોગલા અથવા ફાડકા રોકા હવે તેરું બી તે હિમ એટલે બરફા રોકા ઉજળા હોવી જાય ને તે કિરમજ રોકા રાતા હવે તેરું બી તે ઊન રોકા એટલે કા ઉજળા હોવી જાય પ્રિય બહાબોહી ત્યાં અર્થ જાયો પરમેહર ઈસુ ખ્રિસ્ત આપે ગમે તોહડા ને ગમે તોલા પાપ હોવે તેરું બી આપહાલ તો માફ કો હોય પરમેહર ત્યાં માટે તુમ્હાલ હાદહે બાકી તુમે વિશે કાય કાંઈ તુમા ત્યાં માટે તૈયારી હેતે ત્યાં વે વિચાર કોજા વહાલા બહાબોહી આજે આપા એતે યુસફના મરણ પાસે મિસર દેશમાં ઇસરાયેલી લોકોહા સંબંધમાં કોહડા બન હે પરમેહરા વચન પ્રમાણે ઇબ્રાહિમા વંશ યાકૂબના કુટુંબ મિસર દેશમાં હૈયે ને ત્યાં વિશે પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં નિર્ગમનના પુસ્તક 1 અધ્યાય 1-7 કલમમાં અહીં કોઈ લોખલા હૈયે નિર્ગમન 1 અધ્યાય 1-7 કલમ આમે ઇસરાયેલા એટલે કા યાકુબા જે પહા મિસર દેશમાં એના ત્યાં નાવે ये हेते દરેક જા પોતાના કુટુંબ કબીલા હાથે યાકુબા અરે એનો રૂબેન સિમિયોન લેવી ને યહુદા ઇસ્સાખાર જબુલોન ને બિન્યામીન દાન ને નફતાલી ગાદ ને આસેર ને યાકુબા પેટે બાદે મેળીને 70 જાય આતે ને યુસફ તે ત્યાંથી પહેલા મિસરમાં જાતો ને ત્યાં પાસે યુસફ ને ત્યાં બાદા બહા ને તી પેઢીને બાદે મહાય મોય ગીએ
ને ઇસરાયેલ પુત્રો એટલે ઇસરાયેલી લોક સફળ હોઈને ખૂબ વધ્યા ને વધતે જઈને ખૂબ સમર્થ અથવા શક્તિશાળી બન્યે ને ત્યાંથી દેશ ભરપૂર બન્યો. વહાલા બા બોહી પરમેહરા વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપહાલ માહિતી દે ત્યાં પ્રમાણે પરમેહરે ઇબ્રાહિમા લાખેલ તા વંશ પરદેશમાં ભટકી એટલે તી વચન પૂરા હોતા ઇબ્રાહિમા વંશ એટલે યાકુબા કુટુંબ ને તે બી 70 જાય મિસર દેશમાં યત હે. પરમેહરા વચન આખે માં પ્રિય બા બોહી મિસર દેશમાં યાકુબ બી મોઈ ગયો, યુસફ બી મોઈ ગયો ને ત્યાં બાદા બહા બી ને તી પેઢીને બાદે માહાય મોઈ ગયે ને બાકી બન્યા કાંઈ ઇસરાયેલી લોક સફળ હોતા ગયા. ત્યાં સંખ્યા પુષ્કળ વધતી ગઈ, તે ખૂબ વધ્યે, ત્યાં વધારો હોયો ઓલે સુધી આખો દેશ ભરપૂર હોવી ગયો. ઓલા જ નહીં બાકી તે બળવાન બી બનતે ગયે. ત્યાં કારણ હૈયે વહાલા બા બોહી પરમેહરે જોવે ઇબ્રાહિમાલ પોતાની યોજના માટે પસંદ કોયો તો ત્યાં લખ્યા ઇબ્રાહિમ આય તા મારફતે એક મોટી કોમ એટલે કે આ જાતિ ઉત્પન્ન કો હોય ને તું આશીર્વાદ દહી ને તા નાવ મોઠા કો હોય ને તું આશીર્વાદરૂપ બનહે ને જોવે પરમેહરે ઇબ્રાહિમા પહો ઈસાકાલ પસંદ કોયો તોય બી પરમેહરે ત્યાં લખેલ ઈસાક આય તા અરે રોહય તું આશીર્વાદ દહી ને તા અબહો ઇબ્રાહિમા અરે જો સમ માયે ખાધા ત્યાં આય પૂરા કો હોય ને તા સંતાન હાલ આય જુગામાના ચાંદાલહા ઓલે વદાડી ને જોવે પરમેહરે યાકુબાલ પસંદ કોયો તોવે ત્યાં લખ્યા તું પૂર્વ પશ્ચિમ ને ઉત્તર દક્ષિણ ફેલાહાય ને દર તેઓના બુંબહા ઓલે તા સંતાન વદાડી ને છેલ્લે જોવે યાકુબ મિસર દેશમાં જાના તૈયારી કો હોય તોવે પરમેહર ત્યાં લખે હે યાકુબ તું મિસર દેશમાં જાતા બી હે માં કહા કા આય તા બી તા મારફતે એક મોટી પ્રજા ઉત્પન્ન કો હોય. ये રીતે વહાલા બહાબો અહીં પરમેહરા વચન પૂરા હોતા જહાય ભલે એક પાછળ એક મહા જીવન વીતતા જહાય બાકી પરમેહરે ત્યાં વચન પૂરા જ કોયા. ઇસરાયેલી મહાય પુષ્કળ વધ્યે ને સમર્થ બન્યે. ये રીતે પરમેહર પોતાના દરેક વચન પૂરા કો હોય ને એક દી ત્યાં દેનલે બાદ જ વચને સંપૂર્ણ રીતે પૂરે હોવી. ત્યાં भी વિચાર કો જા પ્રિય બહાબો અહીં પરમેહર તુમ્હાલથી સમજ્યા મદદ કોય ને તુમ્હાલ આશીર્વાદ દે. પ્રિય ભાવ અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે તુમા પરમેહરા પ્રેમ ને તામાય અનુભવી સકે ઓરી કહા કા પરમેહરા ઈ જ ઈચ્છા હૈયે બાદે જ માહે તારણ પામે. વહાલા ભાવો અહીં આમ્હે સરનામા હૈયે કાર્યક્રમ જીવાના ગોઠ પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેગંજ વડોદરા 390002. ધન્યવાદ.